તો આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ 2025-26નું 1055.32 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે। ત્યારે બજેટમાં મહાનગરપાલિકા વિસ્તારમાં કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, ત્યારે હાલના દર યથાવત રહેશે। ત્યારે આણંદ શહેરમાં ટ્રાફિકવાળા ચોક સર્કલમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલનું નિર્માણ કરવાની વાત કરવામાં આવી છે। ત્યારે ટાઉન હોલ ચોકડીથી ભાઈકાકા ચોકડી સુધીના આણંદ વિદ્યાનગર રોડ 2.5 કિલોમીટર લંબાઈના રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે। ત્યારે ગોયા તળાવને અમદાવાદ કાંકરિયાની થીમ બેઝ પર ડેવલપ કરવામાં આવશે। તો આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરમસદ ખાતે સરદાર સાહેબનું નવું મ્યુઝિયમ તથા અટલ પથ સરદાર પથ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો એપીસી સર્કલ તેમજ અટલ ચોક ખાતે 2 નવા ફ્લાયઓવર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે। એમાં 890 ના આસપાસના કેપિટલ વર્કના કામ લીધા છે। આ વર્ષ આપને દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાર માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટરને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનો મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં।